હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આજે બનાવશું આપણે ગ્રીલ સેન્ડવિચ, એ પણ ચીઝવાળી. બહુ યમ્મી અને ટેસ્ટી બને છે. તમે આ ઘરમાં બનાવેલી સેન્ડવિચ ખાઈને બહુ આનંદ થશે. સાલ્સા બનાવવા માટે જોશે શિમલા મિર્ચ, એ અડધું લીધું છે, એ મેં બાઉલમાં એડ કરું છું. અડધું ટમેટાં લેશું, એને કટ કરીને એમાં એડ કરશું. પછી આપણે અડધો કાંદો લેશું, એ અડધો. એક કે બે ચમચી આપણે સોસ નાખશું, ટમેટો સોસ. પિઝા સોસ નાખશું, એ એક ચમચી. એક ચપટી પાવભાજી મસાલો નાખી શકો છો, એ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. ચીલી ફ્લેક્સ લેશું, એ થોડું નાખશું, એક કે બે વાર. તીખી ચટણી લેશું, એક કે બે ચમચી તમારા ટેસ્ટ પ્રમાણે. તમને તીખું વધારે ભાવતું હોય તો વધારે નાખી શકો છો. ઓકે, હવે આપણે મિક્સ કરીશું. હવે આપણે મીઠું નાખીશું, એ તમારા ટેસ્ટ પ્રમાણે. મિક્સ કરી કાઢશું મીઠું નાખીને. હવે આપણે બ્રેડ લેશું, એમાં ચટણી લગાવશું, તીખી ચટણી અને સોસ એ લગાડશું. આખા બ્રેડમાં બરાબર લગાવી કાઢશું. હવે આપણે ચીઝ લેશું, ચીઝની સ્લાઇસ લેશું, એ બ્રેડ પર મૂકવાની છે તમારા ટેસ્ટ પ્રમાણે. જેને વધારે ચીઝ ભાવતું હોય તો વધારે બી મૂકી શકો છો તમે.
રેડી થયેલો માવો લેશું બટેકાનો. એમાં આપણે હળદર, મીઠું, ધાણા જીરું અને ટેસ્ટ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ લઈશું અને મિક્સ કરીને આપણે એ માવો બનાવશું. હવે આપણે એના અંદર બ્રેડ પર મૂકી દઈશું. ઉપરથી આપણે થોડું શું મીઠું નાખશું. આપણે જે પહેલાં સાલસા બનાવ્યું હતું ને એના પર મૂકવાનું છે. પછી આપણે એના પર ચીઝ છીણી કાઢશું. તમારા ટેસ્ટ પ્રમાણે ચીઝ વધારે ઓછું કરી શકો છો. હવે આપણે ઘી લેશું. એ પેન પર થોડું લગાવી કાઢશું. બટર બી લઈ શકો છો. હું હમણાં ઘી યુઝ કરું છું. સેન્ડવિચ બનાવી હતી એ ઉપર મૂકી દઈશું અને એટલી ક્રિસ્પી ઉપર નીચે બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. સેન્ડવિચ રેડી છે. એના ઉપર ચીઝ નાખશું તમારા ટેસ્ટ પ્રમાણે. પછી તમારા પ્રમાણે કટિંગ કરી શકો છો. હું આ વચ્ચેથી કટ કરું છું. એક પ્લેટમાં સેવ લઈશ અને કટ કરેલી સેન્ડવિચ એના પર મૂકી દઈશ. આ મેં કટ કરેલી સેન્ડવિચ પર સેવ બી નાખી છે અને ચીલી ફ્લેક્સ બી નાખ્યું છે. એ તમારા શો માટે અને ટેસ્ટ માટે તમે કરી શકો છો. ક્રિસ્પી સેન્ડવિચ મારી રેડી છે. હું એને પ્લેટમાં લઈ લઉં છું. તમે સોસ સાથે, ચટણી સાથે અને સાલસા મેં બનાવ્યા હતા ને એની સાથે સર્વ કરવાનું છે. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. પ્લીઝ સપોર્ટ મી. અને આગળ મેં એટલું ઇમ્પ્રૂવ કરીશ કે સારી સારી વાનગીઓ મેં તમારા સુધી પહોંચાડી શકું. બાય. થેન્ક યુ સો મચ વોચિંગ માય વિડીયો.